નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। અલકાપુરીમાં સિક્યુરિટી જવાન પર હુમલો કરી બાબુભાઈ જ્વેલર્સમાંથી દાગીનાની લૂંટ। પોલીસે લૂંટેરોને શોધવા ડોગ સ્ક્વોડ તથા એફએસએલની ટીમની મદદ લીધી। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારના કોન્કર્ડ બિલ્ડિંગમાં લૂંટારુઓએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી અને બે સિક્યુરિટી જવાન પર હુમલો કરી લાખોની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી। વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા બાબુભાઈ જ્વેલર્સમાં એક કારમાં આવેલા 4 તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર કારો સ્પ્રે છાંટ્યો હતો। ત્યારબાદ દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી લાખોની કિંમતના દાગીનાની ચોરી કરતા હતા। તે દરમિયાન કોમ્પ્લેક્સમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાન પહોંચી જતા તસ્કરોએ બંને સિક્યુરિટી જવાન પર પાઇપથી ઘાતક હુમલો કરી દાગીનાની લૂંટ કરી કારમાં ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના બાબતે સિક્યુરિટી જવાને શોરૂમના સંચાલક જિગ્નેશ જોશીને જાણ કરી હતી, જેથી તે તુરંત જ દુકાન પર પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત સિક્યુરિટી જવાનને સારવાર માટે ખસેડ્યા હતા। બનાવની જાણ થતાં સયાજીગંજ પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લૂંટેરુઓને પંગેરું મેળવવા ડોગ સ્ક્વોડ તથા એફએસએલની ટીમની મદદ લીધી હતી। અલકાપુરીમાં કોન્કર્ડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે ને રાત્રે એટલે વહેલી સુમારે 3:56 આસપાસ અહીંયા 4 લૂંટારૂ આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા। એ દરમિયાન અમારા બિલ્ડિંગના 2 સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો। એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે, જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે, મારો દીકરો બહાર ગયો છે, આઉટ ઓફ સ્ટેશન છે, એના આવ્યા પછી ગણતરી કરતાં ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે। સીસીટીવી કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા, એટલે સૌથી પહેલાં એ લોકોએ સીસીટીવીના કેમેરાની તોડફોડ કરી નાખી। સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા, એટલે સીસીટીવીને એ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે। આપણે કઈ રીતે જાણ થઈ ગઈ ત્યારે? મને મારા બિલ્ડિંગના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને એમણે કહ્યું કે ભાઈ આપણી દુકાનના તાળા તૂટ્યા છે, સિક્યુરિટી ગાર્ડને આવું થયું છે, એટલે હું આવું છું। એ મારા આગળના વિસ્તારમાં રહે છે એટલે ત્યાંથી મને લેતા આવ્યા। મને લાગે છે કે તમારી દુકાન જે બધી પડકાર કરે છે, હા, એને ધન્યવાદ છે। એણે એકલાએ ખૂબ હિંમતભરી રીતે 4 લોકોનો સામનો કર્યો છે, એમાં એને ઈજા પહોંચી છે।